મિત્રો પાલનપુરથી ભુજ આપણે જવું છે તો પાલનપુરથી તમને કઈ બસ ભુજ જવા માટે મળવાની છે અને કેટલા વાગે નીકળવાની છે અને કયા સ્ટેશન ઉપરથી નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે। તો એસટી બસને લગતી કોઈપણ માહિતી તમારા ટાઈમ ટેબલ વિશેની જોઈતી હોય તો આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને બધી માહિતી મિત્રો મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવી રહી છે। તો એપ્લિકેશનનું નામ અને માહિતી પણ તમને મળશે। તો અત્યારે આપણે શરૂઆત કરીએ। 4 એસટી બસો છે જે પાલનપુરથી ભુજ તમને લઈ જશે। કઈ છે, કેટલા વાગે ઉપડવાની છે અને ક્યાંથી નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવશું। તો વિડીયોમાં ખાસ બને રહેજો। તો શરૂઆત કરીએ। પહેલા નંબરની મિત્રો બસ છે મિત્રો પાલનપુરથી ભુજ એક્સપ્રેસ, જે મિત્રો પાલનપુરથી નીકળે છે બપોરે 12:30 વાગે। ક્યાંથી નીકળવાની છે? જે ડીસા તમને મળશે 1:20 થરા 1:50 રાધનપુર તમને મળશે 2:30 ભચાઉ 4:30 ગાંધીધામ 5:30 આદિપુર 7:20 અંજાર 8 વાગે અને ભુજ તમને પહોંચાડી દેશે મિત્રો 9:25। તો બીજા નંબરની બસ છે મિત્રો વડગામથી માતાના મઢ છે, જે 7 વાગે નીકળવાની છે સાંજે। ક્યાંથી નીકળશે? પાલનપુર મિત્રો તમને મળશે 7:32 સ્લીપર છે, જે ડીસા તમને મળશે 7:58 થરા 9:03 રાધનપુર 9:47 ભચાઉ 12:43 ગાંધીધામ 1:31 આદિપુર 1:44 અંજાર 2:04 ભુજ 3:10 નખત્રાણા 3:51 અને છેલ્લું સ્ટેશન છે માતાના મઢ 6:10 તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે। ત્રીજા નંબરની બસ છે મિત્રો અંબાજીથી માંડવી સ્લીપર છે। અંબાજીથી મિત્રો નીકળે છે 7:15 સાંજે, જે પાલનપુર તમને મળશે 7:25 દાંતા। પાલનપુર બસ સ્ટોપ છે 7:25 દાંતા 7:35 પાલનપુર 8:20 ડીસા 9:15 થરા 10:20 રાધનપુર 10:50 ભચાઉ 1:55 ગાંધીધામ 2:55 આદિપુર 3:10 અંજાર 3:20 અને ભુજ તમને પહોંચાડશે 4:15 અને માંડવી ભુજ 6:05। અને છેલ્લા નંબરની બસ છે મિત્રો પાલનપુરથી ભુજ એસી સ્લીપર છે, જે 9:30 નીકળે છે, જે ડીસા તમને મળશે 10:10 શિહોરી 11:15 રાધનપુર 12 વાગે આડેસર 12:55 સામેખેડી રોડ 1:35 ભચાઉ 2:10 ગાંધીધામ 3:45 અંજાર 4:55 અને ભુજ તમને પહોંચાડશે 6 વાગે। તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને સાથે મિત્રો એપ્લિકેશનની અંદર લાઈવ લોકેશન પણ તમે જોઈ શકો છો। અને બીજા નંબરમાં મેં એક એપ્લિકેશનનું નામ પણ તમને જણાવી દઉં તો એપ્લિકેશનનું નામ છે GSRTC લાઈવ। આ એપ્લિકેશનને તમે આવી રીતે ઓપન કરશો એટલે આ તમને સર્ચનું ઓપ્શન છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। અહીંયા તમને ટાઈમ દેખાડશે, અહીંયા તમારી તારીખ દેખાડશે, કઈ તારીખની તમારી બસ જોવાની છે। અહીંયા તમારે સર્ચ કરવાનું છે ક્યાંથી ક્યાં તમારે જવાનું છે। તો દાખલા તરીકે ભુજથી ફરીવાર આપણે પાલનપુર આવવું છે તો આવી રીતે તમારે સર્ચ કરવાનું છે। જો મેં સર્ચ કર્યું છે તો અહીંયા લખીને આવવું પડે। પહેલી વાત તો મેં લખ્યું તો છે પણ હજુ સુધી લખીને આવ્યું નથી, તો આવી રીતે લખાઈને આવવું પડે। જો લખાઈને આવી ગયું છે તો ભુજ ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યાર પછી અહીંયા આપણે લખવાનું છે પાલનપુર, તો આવી રીતે મેં લખ્યું છે, તો જો પાલનપુર લખીને આવી ગયું એના ઉપર ક્લિક કરી દેવાનું છે અને સર્ચ બસના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો તો જે પણ બસો હશે પાલનપુરથી ભુજ આવવાવાળી એ બસો તમને અહીંયા જોવા મળી રહેશે। અને આવી રીતે જો લાઈવ બસ છે, આ બસ આ તમને જોવા મળે, આ ટાઈમનું રોલિંગ લખેલું છે તો મતલબ આ બસ હાલની અંદર ચાલુ છે, જે માંડવીથી 9:04 નીકળી છે। તો આપણા ફોનની અંદર ટાઈમ કેટલો થયો છે મિત્રો તમને ખુદ ઉપર સ્ક્રીન ઉપર દેખાડે છે 9:56 થઈ છે। તો માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો અને વધુ એસટી બસના ટાઈમ ટેબલ જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો।